નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર સંકલન આપણે ભણીએ છીએ। આજે સ્વાધ્યાય 7.4 આપણે ગણવું છે। ઓકે, રકમ છે દાખલાની, જુઓ આની અંદર આ સંકલ્ય અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો થોડીક સાદુરૂપની વાત કરવી પડશે। 3x² dx છેદમાં શું છે, xની 6 ઘાત છે તેને આમ લખી શકાય, xની 3 ઘાત નો સ્ક્વેર પ્લસ 1 ઇન્ટિગ્રેશન i બરાબર। તો અહીં આદેશ હવે વિચારી શકાય કે xની 3 ઘાત બરાબર જો આદેશ t લેવામાં આવે તો સંકલ્ય પ્રમાણિત સ્વરૂપમાં ફરી જશે। ડાઉન કટ વિકલન તરત જ કરવું પડે। 3x² xની સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે dx tનું tની સાપેક્ષ વિકલન 1 અને dt આમ થશે। તો જો 3x² dx બરાબર dt લખી શકીએ। ચાલો ઇન્ટિગ્રેશન i સંકલન i બરાબર 3x² dx ની જગ્યાએ dt લખશું છેદમાં xની 3 ઘાત એટલે t² પ્લસ 1। જો તો આ સૂત્ર થઈ ગયું। ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન ચિહ્નમાં 1/t² પ્લસ 1² dt t² અને 1² એટલે 1 થઈ જાય। કયું સૂત્ર છે યાદ કરાવી દઈએ પાછા સૂત્ર આપણે આવા ભણ્યા છે। પેલું જ સૂત્ર લાગે 1/ જો x² પ્લસ a² dx આવું હોય તો 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c આવું થાય। પ્રમાણિત સૂત્ર છે। આવા 5 સૂત્ર આપણે ભણ્યા છીએ। 1 by 1 5 સૂત્રનો ઉપયોગ આવશે સ્વાધ્યાય 7.4 ની અંદર। બસ આ જ પ્રકારના 5 સૂત્રનો ઉપયોગથી દાખલા બનાવ્યા છે। આ સૂત્ર આપણને ખાસ આવડવા જોઈએ, નહીંતર દાખલાની અંદર આપણે કામ ન કરી શકીએ। અત્યારે હવે સિમ્પલી લાગે છે એક્સની જગ્યાએ ચલ ટી છે, આપણને કાંઈ વાંધો નથી, એની જગ્યાએ 1 છે, પ્રમાણે સૂત્ર જ ગોઠવાઈ ગયું છે। તો અહીંયા ચાલો 1/a એટલે 1 છે, હવે સીધું જ સૂત્ર અહીંથી લખાડી શકાય આ સૂત્ર મુજબ 1/a tan ઇન્વર્સ t/1 x/a છે પ્લસ સ્ક્વેર અચળ c। પાછી ટીની કિંમત મૂકી દઈ, ટી એટલે એક્સની 3 ઘાત છે, 1/1 એટલે 1 ગુણાકારમાં 1 ન લખી તો ચાલે। tan ઇન્વર્સ ટીની કિંમત મૂકી દો, એક્સની 3 ઘાત પ્લસ સી। આ તમારો ફાઇનલ આન્સર, આ સૂત્ર વપરાણું છે। ઓકે, જેમ જેમ દાખલામાં આગળ વધતા જશું તેમ સૂત્ર આપણે નોટ ડાઉન કરતા જશું અને દાખલો પણ ગણતા જશું, એટલે સૂત્રનો ઉપયોગ પણ આપણને આવડી જાય અને દાખલામાં કેમ આગળ વધવું એ ખબર પડી જાય। ખાસ સૂત્ર તૈયાર કરવા સંકલનની અંદર બહુ જરૂરી બાબત છે, કારણ કે છેલ્લે તમે જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં ફરી જાય પછી સૂત્ર લગાડી અને જવાબ આપણે મેળવવાનો થાય। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો। તો એના પછીનો ક્વેશ્ચન છે, જો સૂત્ર લાગે છે એ વાત તો આપણને ખબર છે, તો આને આમ ગોઠવી નાખીએ થોડુંક વર્ગમૂળની અંદર, પ્લસ છે તો આમ 4x² પ્લસ 1 લખી શકાય, ક્રમના નિયમનું પાલન થાય, સરવાળો જ છે 1/, આને હજી જો આમ લખી શકાય 2x આખા કાઉન્સ ઉપર વર્ગ એટલે 4x² થાય, પ્લસ આને આમ લખી શકાય 1² dx। આમાં કાંઈ નહીં કરવું પડે, સીધું જ સૂત્ર લાગી શકે છે। જોજો સૂત્ર કેવું આપણે ભણ્યા છીએ એની વાત કરી દઈએ, અહીં સૂત્ર નોટ કરતા છે, x² પ્લસ a² ની વાત છે। આ ત્રીજા નંબરનું સૂત્ર છે, આપણે ક્રમે જાળવશું। સંકલન ચિહ્નમાં 1/વર્ગમૂળમાં x² પ્લસ a² આવું પ્રમાણે સૂત્ર ભણ્યા છે dx। તો આનું સૂત્રનો જવાબ શું થાય, બરાબર log માનાકની અંદર x પ્લસ વર્ગમૂળમાં છે યથાવત x² પ્લસ a² અને પ્લસ c, આ સૂત્ર ભણ્યા છે। તો અહીં વચ્ચે માઇનસ હોય તો વાંધો નથી, આવું સૂત્ર આવે log x પ્લસ વર્ગમૂળમાં છે જ એટલે x² માઇનસ a² પ્લસ c, પ્લસ અને માઇનસ બે માટે ચાલશે। ઓકે, તો જો એક્સની જગ્યાએ એક્સના સ્થાને 2x છે એટલે કે એક્સના સ્થાને ax પ્લસ બી ટાઈપનું છે, ચાલે। પ્રમાણિત સૂત્રની જેમ જ સંકલન કરી નાખો અને પ્રમેય મુજબ છેદમાં એક્સનો સહગુણક લખવો પડે। ઓકે, જો ઘણું સંકલનની અંદર આપણે આગળ વધી ગયા છીએ એટલે આગળની જે બધી બાબતો છે એ ભૂલી નથી જવાની, આગળના પ્રમેયો આદેશની રીત બધુંય કામે તો લાગે જ। અહીંયા લોગ માનાકની અંદર x એટલે આપણે એક્સની જગ્યાએ x પ્લસ બી જેવું છે તો યથાવત રાખીએ, 2x છે એ જ, પ્લસ વર્ગમૂળની અંદર x² પ્લસ a² આવે છે એ જ વર્ગમૂળ, અહીંયા એઝ ઇટ ઇઝ 2x² પ્લસ 1² એમાં કોઈ બદલાવ નહીં, માનાક પૂરો, છેદમાં ભૂલતા નહીં,
एक्सनी जग्याए एक्स प्लस बी जेवुं होय तो प्रमेय लागे छे एक्सनो सहगुणक अहींया 2 छे એટલે છેદમાં 2 અને પ્લસ સ્ક્વેર અચળ c। જો આ રીતે દાખલો થશે બરાબર 1/2 log માનાંકની અંદર 2x પ્લસ વર્ગમૂળમાં આને છોડી નાખીએ તો આમ 4x² + 1 ખરેખર આ જે વર્ગમૂળ હતું જ આનું સાદુરૂપ આપો તો આવે, એનું સાદુરૂપ આપો તો આવે, એટલે વર્ગમૂળમાં છે જ આવી જાય। અહીંથી વર્ગ કરીને પણ કરી શકાય, 4x² + 1 થાય છે અને પ્લસ સ્ક્વેર અચળ c। આ તમારો ફાઇનલ આન્સર થાય। ઓકે, રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ। ચાલો, સીધું જ સૂત્ર લાગે છે। કયું સૂત્ર છે? ચાલો જીને સૂત્ર આગળ લખ્યું હતું જ છે, 1/² વર્ગમૂળમાં x² + a² આ જ સૂત્ર લાગે છે। dx બરાબર log માનાંકની અંદર x પ્લસ વર્ગમૂળમાં x² + a² પ્લસ c। હા, આ સૂત્ર લાગશે। એક્સના સ્થાને અહીં શું છે? 2 - x છે, તો એક્સની જગ્યાએ x + b જેવું છે, તો કે હા આના બરાબર તમે આમ લખી શકો -x + 2, એટલે આવું જ થયું ને ભાઈ, ax + b જેવું થયું એક્સની જગ્યાએ। a બરાબર -1 ને b બરાબર 2 ચાલે, આ સૂત્ર લગાડી શકાય, કોઈ વાંધો નથી, લગાડી દો। ચાલો, બરાબર x² માઇનસ નથી, પ્લસ છે વચ્ચે, નો પ્રોબ્લેમ, પ્લસ જ છે, અને a² તો આને આમ લખી શકાય 1/√ વર્ગમૂળમાં જો 2 - x એનો સ્ક્વેર પ્લસ 1/²। ઓકે, ડન, રેડી? સૂત્ર log માનાંકની અંદર એક્સની જગ્યાએ x + b જેવું હોય તો એને x સમજીને જ અહીંયા પ્રમાણિત સૂત્ર પહેલાં લખી નાખો, એટલે એક્સની જગ્યાએ 2x - x આવે છે, પ્લસ વર્ગમૂળમાં છે એ યથાવત 2 - x એનો સ્ક્વેર, આ 2 - x નો સ્ક્વેર, ઓકે, પ્લસ 1/² વર્ગમૂળમાં છે એ એમનન, તો log પછી માનાંકની અંદર x પ્લસ વર્ગમૂળમાં છે એ અને માનાંક પૂરો પ્લસ c, આમ એમ જ લખ્યું છે। અહીં માનાંક પૂરો છેદમાં ભૂલતા નહીં, પ્રમાણિત સૂત્ર x હોય ત્યારે જ આ લાગે, એક્સની જગ્યાએ x + b જેવું હોય તો પ્રમેય લગાડો અને સંકલન થઈ ગયા પછી એક્સનો સહગુણક એ છેદમાં, અહીં એક્સનો સહગુણક -1 છેદમાં, જો મોટા મોટા વિદ્યાર્થીઓ ભૂલી જાય, -1 પ્રમેય પ્રમાણ આવે, પ્લસ સ્ક્વેર અચળ c, -1 log 2 - x પ્લસ વર્ગમૂળની અંદર 2 - x નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ c। આ ફાઇનલ તમારો આન્સર। ઓકે, અહીંથી સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, જરૂર નથી, આપવું હોય તો આપી શકાય, લોગનો નિયમ લગાડી શકાય, -1 અહીં આવશે, આવું થશે log 2 - x પ્લસ વર્ગમૂળની અંદર 2 - x સ્ક્વેર પ્લસ 1 -1 પ્લસ c। આમ ચાલે, જવાબ કોઈ લખે તો, હજી આમ લખે તો ચાલે, log -1 છે એટલે 1/² 2 - x પ્લસ 2 - x સ્ક્વેર પ્લસ 1 વર્ગમૂળમાં છે પ્લસ c, આમ ચાલે, રેડી? આ બધી એકની એક વાત છે। અહીં આજે વર્ગનું વિસ્તરણ કરીને સાદુરૂપ આપીને લખે તોય કોઈ વાંધો નથી, જે તમારે લખવું એ લખી શકાય। દાખલો કમ્પ્લીટ। તો અહીં સૂત્રમાં પ્રમેય વાપર્યું છે એટલે સીધું જ સંકલન થઈ જાય છે। જો આદેશથી કરવો હોય દાખલો તો થાય, આ સૂત્ર હવે આપણને આવડી ગયું છે, આદેશથી આ દાખલો ગણવો હોય તો થાય, આપણને એવું કરાય નહીં, કારણ કે સીધું જ તમને આવડે તો બહુ સારી વાત થઈ। જો 2 - x તકલીફ આપે છે આપણને, તો એના બરાબર t ધારી લ્યો, જેવું t ધારશો તમે, આદેશથી કરીએ છીએ એટલે અહીંયા હેડિંગ મારી દઈ સેકન્ડ મેથડ, કોઈ વાંધો નથી। ચાલો, આનું વિકલન કરી નાખો ક્વિકલી, બેનું વિકલન 0, એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1, માઇનસ નિશાની તો હતી જ, dx 1 dt, ચાલો dx બરાબર -dt, જો થઈ ગયું। તો ઇન્ટિગ્રેશન આ બરાબર સંકલનમાં આ રકમ છે 1/² મૂકી દઈએ છીએ બધું, વર્ગમૂળમાં 2 - xની જગ્યાએ t મૂકી દેશું, t² પ્લસ 1 સ્ક્વેર એમ લખો તો કોઈ વાંધો નથી, dxની જગ્યાએ -dt મૂકી દઈએ, જો માઇનસ નિશાની બહાર 1/√ વર્ગમૂળમાં t² પ્લસ 1² dt, જો આ સીધું જ સૂત્ર, હવે પ્રમાણિત સૂત્ર લાગી જાય, માઇનસ શું સૂત્ર લગાડી શકાય, log
માનાંકમાં ટી ચલ ટી છે કોઈ વાંધો નથી પ્લસ વર્ગમૂળમાં ટી સ્ક્વેર પ્લસ 1/2 વર્ગમૂળ છે જ પ્લસ સ્ક્વેર અચળ સી ટીની પાછી કિંમત મૂકવી પડે માઇનસ લોગ ટી એટલે 2 - x પ્લસ વર્ગમૂળની અંદર 2 - x ટીની જગ્યાએ કિંમત 1/2 એટલે 1 અને પ્લસ સી આ તમારો ફાઇનલ આન્સર જુઓ જીના બે આન્સર સરખા છે તો કે હા માઇનસ લોગ 2 - x પ્લસ વર્ગમૂળમાં 2 - x² પ્લસ 1 માનાંક પૂરો પ્લસ સી એ જ આવે છે આદેશથી આ સીધું જ કર્યું પ્રમાણિત સૂત્ર લગાડ્યું લાગી ગયું કારણ કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી જેવું છે કોઈ વાંધો નથી પ્રમેય એમ કહે છે કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી જેવું હોય તો પ્રમાણિત સૂત્ર લગાડી નાખો છેદમાં એક્સનો સહગુણક મૂકજો એ પ્રમેય આપણે સાબિત પણ કર્યું છે એટલે બે મેથડ છે તમારી સામે ભાઈ ચોઈસ તમારી છે જે રીતે આગળ વધવું એ રીતે વધજો સૂત્રનો ઉપયોગ છે બીજું કાંઈ નથી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ બહુ સહેલી રીતે થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન સૂત્ર સીધું જ લાગે છે જો એકના છેદમાં વર્ગમૂળમાં આમાંથી માઇનસ આમ વર્ગમૂળની બહાર સામાન્ય નહીં નીકળે એટલે એમને રાખો 3/2 એટલે 9 અને આને આમ લખી શકાય 5x² dx હાલો કયું સૂત્ર લાગશે ચાલો યાદ કરો આવી રીતની વાત છે સૂત્ર નંબર 4 જોજો સંકલન ચિહ્નમાં એકના છેદમાં વર્ગમૂળમાં a² - x² dx હોય તો શું થાય ચાલો સાઇન ઇન્વર્સ x/a રેડી પ્લસ સી આ સૂત્ર ક્યારે લાગે a > 0 હોય તો a < 0 હોય તો માઇનસ સાઇન ઇન્વર્સ x/a થાય હા જી કોસ ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકાય આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધિના જવાબ 2 લખ્યા હતા આ સાઇન ઇન્વર્સ x/a ને કોસ ઇન્વર્સ x/a માં કન્વર્ટ કરી શકાય કોટી વિધેય સાઇન ઇન્વર્સ x/a પ્લસ કોસ ઇન્વર્સ x/a બરાબર π/2 આ સીમાં મળી જાય સ્વેર અચળ જ થઈ જાય કોઈ વાંધો નથી એટલે આનો જવાબ જે આપણે કોસ ઇન્વર્સમાં લખવું હોય તો માઇનસ કોસ ઇન્વર્સ x/a પ્લસ સ્વેર અચળ એવું થાય ઓકે અહીંયા રેડી છે ભાઈ આ સૂત્ર લાગે છે એ અચળની જગ્યાએ 3 છે એક્સની જગ્યાએ 5x છે ચાલે એક્સની જગ્યાએ 5x છે ચાલે કારણ કે ax પ્લસ બી જેવું થયું પ્રમેય લાગશે સીધું જ આદેશથી કરી શકાય 5x બરાબર ટી ધારી લ્યો હમણાં આપણે આદેશથી કર્યો તે રીતે થાય ધારવાની જરૂર નથી સીધું જ સૂત્ર લાગી શકે છે કારણ કે એક્સની જગ્યાએ x પ્લસ બી જેવું છે તો આ સૂત્ર લગાડી દો સાઇન ઇન્વર્સ x/a છે એટલે અહીંયા 5x છે તો 5x/a એટલે 3 લખી નાખો ભૂલતા નહીં છેદમાં xનો સહગુણક લખવો પડે 5 પ્રમેય મુજબ પ્લસ સી તો જવાબ તમને મળ્યો 1/5 સાઇન ઇન્વર્સ 5x/3 પ્લસ સી આ આન્સર આટલું સહેલું છે જો સૂત્ર આવડતા હોય પ્રમેય આવડતા હોય આપણને ખબર પડતી હોય તો ફટાફટ સંકલનના દાખલા થાય ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો 3x ના છેદમાં 1 + 2x⁴ થોડું ગોઠવી ભાઈ 3x આ 2x⁴ અહીંયા આગળ લખીએ +1 dx આવું થાય ઓકે ચાલો જો હવે 3x ના છેદમાં અહીંયા આવું કરી શકાય 2x² એનો સ્ક્વેર +1 કારણ કે સૂત્ર વર્ગના જ છે 4 ને આમ લખી શકાય તો અહીં આદેશ વિશે વિચારી શકાય x² બરાબર t આદેશ લઈ લ્યો કામ થઈ જશે વિકલન તરત જ કરવું પડે 2x dx ડાઉનકટનો નિયમ ટીનું ટીની સાપેક્ષ વિકલન 1 અને dt તો જુઓ જીને dx બરાબર dt ના છેદમાં 2 આવું થઈ શકે x dx બરાબર x એ સાથે જ છે 2 છેદમાં જવા દો તો અહીંયા 3x છે તો આપણે ઇન્ટિગ્રેશન i બરાબર આમ કામ કરી શકશું 3 અચળ બહાર કાઢ લઈ x dx ઓકે છેદમાં 3 અચળ બાર x dx છેદમાં 2x² એનો સ્ક્વેર +1 ચાલો બધું મૂકી દો કિંમતો 3 ચલ પરિવર્તન કરી નાખી x dx ની જગ્યાએ dt ના છેદમાં 2 મૂકી ઉપર 1 2x² ની જગ્યાએ t આવી જશે t² +1 આવું થાય નો પ્રોબ્લેમ ચાલો અહીંથી 1/2 અચળ બાર લાઈ લખશું ઇન્ટિગ્રેશન i બરાબર 3/2 સંકલન ચિહ્નની નિશાની 1 ના છેદમાં 2t² +1 અને dt ઓકે ચાલો આ 3/2 પ્રમાણિત સૂત્ર લાગી જાય એવું થઈ જાય છે તો કે હા આને આમ લખી શકાય √t
આખા કાઉન્સનો સ્ક્વેર, √2 સ્ક્વેર એટલે 2 ટી સ્ક્વેર થઈ જાય, પ્લસ આને આમ લખી શકાય 1 સ્ક્વેર dt. કયું સૂત્ર લાગે આપ સૌ જાણો છો. હવે આગળ ભણી ગયા છીએ. 1/, પહેલાં ચલ છે, પછી એનો વર્ગ છે એટલે આવું છે, x² + a² પ્લસ નિશાની છે dx, એક્સમાં સૂત્ર લખો તો 1/a tan ઇન્વર્સ x/a આવું સૂત્ર થાય પ્લસ c. તો એ જ પ્રમાણે લખાણું, એક્સની જગ્યાએ x + b જેવું, ટીની જગ્યાએ at + b જેવું ચાલે, 3/2 ઇન્ટુ 1/a, એ એટલે 1 છે, tan ઇન્વર્સ √2t ના છેદમાં a એટલે 1, ભૂલતા નહીં ટીની જગ્યાએ at + b જેવું સહગુણક છેદમાં લખવો પડે, ચોખ્ખા ટી નથી, √2 ગુણકમાં છે તો લખો છેદમાં √2, અને હવે સ્વેર અચળ c મૂકો, છેદમાં છે એટલે 3/2 √2, કારણ કે એક સાથે ગુણાય તો 3/2 જ આવે, અને છેદમાં √2 છે, tan ઇન્વર્સ √2, ટીની પાછી કિંમત મૂકવી પડે, ટી બરાબર આપણે શું લીધું હતું આદેશ, x² મૂકી દો, ટીની જગ્યાએ મૂકી દો x², છેદમાં 1 ન લખો તોય ચાલશે, કોઈ વાંધો નથી, પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર, કોઈ વાંધો નથી, થઈ જાય છે રેડી. બેઝિક સૂત્રોનો ઉપયોગ થયો છે, બીજું કાંઈ દાખલામાં નવું નથી, પ્રમાણિત સ્વરૂપે સંકલન ગોઠવીને પછી સૂત્ર એપ્લાય કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો. x² ના છેદમાં 1 - x ની 6 સિમ્પલ દાખલો છે, ખૂબ સિમ્પલ દાખલો છે. x² માઇનસ કોમન કાઢ લ્યો આમાંથી, એટલે અહીંયા x ની 6 થાય -1 dx આવું થાય. ઓકે, માઇનસ બહાર કાઢ લઈ, x² x ની 6 ને આમ લખી શકાય, x ની 3 નો સ્ક્વેર, 3 × 2 એટલે 6 -1 dx. તો ફાયદો આપણને થાય, આદેશ અહીં x ની 3 બરાબર t આદેશ લેતા, આવો આદેશ લ્યો, વિકલન કરવું પડે, ડાઉન કટ 3x² dx, t નું t ની સાપેક્ષ વિકલન 1 અને dt, x² dx છે સંકલ્યમાં, તો 3 ને અહીં મોકલી દો છેદમાં, સંકલ્યમાં કિંમત મૂકી દો, બધી જ કિંમત x² dx, આગળ માઇનસ નિશાની છે, માઇનસ નિશાની, x² dx ની જગ્યાએ dt ના છેદમાં 3, 1 ના છેદમાં x ની 3 ની જગ્યાએ t મૂકી દેશું, t² -1 આ ગુણાકારમાં છે, ઇન્ટિગ્રેશન i બરાબર -1/3 અચળ 12, 1 ના છેદમાં t² -1, તો આ 1 નો સ્ક્વેર આમ લખી શકાય, પ્રમાણિત સૂત્ર લાગશે. ચાલો કયું સૂત્ર લાગશે જાણો છો ને, સૂત્ર કયું લાગશે, હા 2 બીજા નંબરનું, 1/x² - a², વર્ગમૂળ નથી જુઓ, આવું લાગે, 1/2a log અવયવ થાય x - a છેદમાં x + a પ્લસ સ્ક્વેર અચળ. આ સૂત્ર બધા જ સૂત્ર આવડવા જોઈએ ભાઈ, એ જ લાગે. ચાલો સૂત્ર પ્રમાણે કામ કરી નાખો, -1/3 1/2a, ચાલો ઇન્ટુ 1/2a એટલે 1 છે, પછી log અવયવ t - 1 t + 1 અને સ્વેર અચળ c. ટીની કિંમત મૂકી દઈ પાછી, t બરાબર x ની 3 છે, લાવશે -1/6 log x ની 3 -1 x ની 3 + 1 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. હજી અહીંથી કોઈને સાદરૂપ આપવું હોય તો આપી શકે, પાછું આ -1 આમ ઉપરને કામ થઈ શકે. કરીએ ચાલો સાદરૂપ આગળ. 1/6 log x ની 3 -1 ના છેદમાં x ની 3 + 1 એની -1 પ્લસ c. ચાલો 1/6 log આને આમ લખી શકાય 1 ના છેદમાં x ની 3 -1 ને x ની 3 + 1 -1 છે એટલે પ્લસ c. હજી આને આમ લખી શકાય 1/6 log છેદનો છેદ અંશમાં આવેલ x ની 3 + 1 છેદમાં x ની 3 -1 પ્લસ c. હજી આને એક રીતે લખી શકાય, જો કોઈ વિદ્યાર્થી આમ લખશે 1/6 log 1 + x ની 3 ચાલે, x ની 3 + 1 લખો કે 1 + x ની 3 ચાલે, નીચે કોઈ આમ લખે 1 - x ની 3 તો ચાલે, હા ચાલે,
કારણ કે માનાકમાં છે તો x ની 3 ઘાત -1 નું જે રિઝલ્ટ માનાકમાં મળશે એ જ 1 - x ની 3 ઘાતમાં મળશે. આવો જવાબ એ ચાલે. ઉદાહરણ ત્યારે વાત કરી હતી આપણે થિયરીની અંદર, પાછું એક દઈ શકાય, કોઈ વાંધો નથી. જો ઉદાહરણ આવું દઈ શકાય કે કોઈ 5 - 4 લખે માનાકમાં, કે કોઈ 4 - 5 લખે, બે એકની એક જ વાત થાય. આ બે સરખું જ થાય. કેમ? 5 માંથી 4 બાદ એટલે 1 નું માનાકલ 1, 4 માંથી 5 બાદ એટલે -1 નું માનાકલ 1, 1 બરાબર 1 લખી શકાય. તો ક્યારેક 4 વિકલ્પમાં આવો જવાબ હોય તો ચાલે, આવો જવાબ હોય તો ચાલે, આવો જવાબ હોય તો ચાલે. ઓકે, રેડી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, x - 1 ના છેદમાં x² - 1, થોડુંક ડિફરન્ટ ટાઈપની વાત કરી છે, ચિંતાની વાત નથી. આમ x ના છેદમાં વર્ગમૂળમાં x² - 1 બેને આપી દઈ, માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં x² - 1. અહીંયા તો સીધું સૂત્ર લાગશે, અહીંયા કંઈક ગોઠવણી વિચારવી જોશે, વિચારી લેશું. સંકલનનો સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ, x² - 1 dx માઇનસ 1 વર્ગમૂળમાં x² - 1 dx. અહીંયા તો સૂત્ર લાગી જાય સીધું, અહીંયા થોડીક તકલીફ છે તો વિચારવું પડે ત્યાં. તો આ ઇન્ટિગ્રેશન i હોય ને તો આવું કહી નાખો ને, i બરાબર આને i1 કહી દો, માઇનસ આને i2 કહી દો. રિઝલ્ટ નંબર 1, જ્યાં i1 બરાબર શું થાય? x વર્ગમૂળની અંદર x² - 1 dx અને i2 બરાબર આ છે. ઓકે, આપણને સમીકરણ 1 મળ્યું છે ભાઈ. i1 ને i2 શોધીને કિંમત મૂકશું સમીકરણ 1 માં. ઓકે, રેડી? અહીંયા આદેશ લઈ શકાય, x² બરાબર t આદેશ લેતા તો ડાઉન કર 2x dx, ટીનું ટીની સાપેક્ષ 1 dt. તો સરસ કામ થઈ ગયું. જો x dx બરાબર dt ના છેદમાં 2. સંકલ્યમાં મૂકી દઈ, ઇન્ટિગ્રેશન i1 બરાબર x dx એની જગ્યાએ dt ના છેદમાં 2 મૂકી દઈ, 1 ના છેદમાં વર્ગમૂળમાં x² ની જગ્યાએ t આવે છે એટલે t - 1. ચાલો, એટલે આવું થશે ખરેખર 1/2, આવું થશે 1/2 અચળ બાર સંકલનમાં t - 1 ની ઘાત 1/2 છેદમાં ઉપર આવે તો -1/2 થઈ ગયો 1/2. ચાલો, પ્રમાણે સૂત્ર લાગી ગયું. t - 1 -1/2 ઘાત +1 છેદમાં -1/2 +1 પ્લસ c. -1/2 +1 એટલે 1/2 થાય. અહીંયા 1/2 સાથે કેન્સલ. t ની પાછી કિંમત મૂકી દઈ, t એટલે x² છે. ઓકે, x² -1 અને ઉપર ઘાતાંક -1/2 +1 એટલે 1/2 થાય, પ્લસ c. આ સ્ક્વેર અચળ અહીંયા બધે c1 કહી દઈ. ઓકે, આપણને રિઝલ્ટ મળ્યું i1 તથા i2 બરાબર શું છે? i2 બરાબર સંકલનમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં x² - 1 છે, તો આમ 1 નો સ્ક્વેર એ લખી શકાય dx. આ તો સીધું જ પ્રમાણે સૂત્ર લાગે છે, લગાડી દો. log માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં છે એ x² - 1 નો સ્ક્વેર અને સ્ક્વેર અચળ. આ i2 થયું. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, હવે એક પરથી આપણે તો i શોધવાની વાત છે. i બરાબર i1 - i2 છે. i1 ની કિંમત મળે છે x² - 1 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં x² - 1 1/2 ઘાત છે વર્ગમૂળમાં પ્લસ c1 માઇનસ i2 ની કિંમત log માનાકની અંદર x પ્લસ વર્ગમૂળમાં x² - 1 પ્લસ c2. આવી રીતની વાત છે. ચાલો, ફાઇનલી જવાબ આન્સર, છેલ્લો આન્સર બરાબર વર્ગમૂળમાં x² - 1 માઇનસ અહીં માઇનસ આપી દો log x પ્લસ વર્ગમૂળમાં x² - 1 પ્લસ c1 માઇનસ c2. આની જગ્યાએ શું મૂકી દેશો? સ્ક્વેર અચળ c. ચાલે. ઇન્ટિગ્રેશન i બરાબર
વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1 માઇનસ લોગ માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1 પ્લસ સિવાય રચડ c, જ્યાં c બરાબર c1 માઇનસ c2. ચાલે, ઓકે, એકદમ મસ્ત દાખલો છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, x ની 6 ઘાત પ્લસ એની 6 ઘાતનું વર્ગમૂળ છેદમાં છે. ગોઠવણી વિચારો ભાઈ. x સ્ક્વેર વર્ગમૂળમાં x ની 6 ઘાત છે ને, તો નિયમ લખી શકાય x ની 3 ઘાતનો સ્ક્વેર પ્લસ એની 6 ઘાત dx. આદેશ લેવો પડે. અહીં ઉપર અંશમાં x સ્ક્વેર છે એનો વહીવટ કરવા માટે x ની 3 ઘાત બરાબર t આદેશ લઈ લ્યો. x ની 3 ઘાત છે તો ડાઉન કટ વિકલન કરવું પડે 3x સ્ક્વેર. એટલા માટે ભાઈ આવો આદેશ વિચારી છે. x સ્ક્વેરનું કામ એ તમામ થઈ જાય ને, અહીંયા વર્ગવાળું પદ આવે પ્રમાણિત સૂત્ર લાગે. જે 5 પ્રમાણિત સૂત્ર છે ને એને ધ્યાનમાં રાખીને હું આદેશ પસંદ કરું છું. એમને પસંદ નથી કરતા આપણે. વર્ગ ઉપર રાખ્યો છે x ની 3 ઘાત બરાબર t રાખો તો t સ્ક્વેર વાળું પદ અહીં મળે. તો વર્ગમૂળમાં t સ્ક્વેર વાળું પદ આવે એટલે આપણે અહીંયા પ્રમાણિત સૂત્ર લગાડી શકીએ. ઓકે, એટલા માટેની વાત છે. dx બરાબર t નું t ની સાપેક્ષ 1 અને dt આવું થાય. તો જુઓ જીને, x સ્ક્વેર dx બરાબર dt ના છેદમાં 3 ઇન્ટિગ્રેશન i બરાબર, ચાલો x સ્ક્વેર dx એટલે અહીંયા dt ના છેદમાં 3 મૂકી દઈ અને 1 ના છેદમાં x સ્ક્વેર dx ની જગ્યાએ dt ના છેદમાં 3 અહીંયા મૂકી દીધું છે. x સ્ક્વેર dx ની જગ્યાએ dt ના છેદમાં 3 વર્ગમૂળમાં x ની 3 ઘાતની જગ્યાએ t મૂકી દો, t સ્ક્વેર આવી ગયું સરસ, પ્લસ એની 6 ઘાત. જો 1/3 અચળ બાર આ પ્રમાણે સૂત્ર ગોઠવાઈ ગયું. જો વર્ગમૂળમાં t સ્ક્વેર પ્લસ આની ક્યાં તકલીફ છે, અચળ જ છે, એની 3 ઘાતનો સ્ક્વેર, આ વર્ગવાળી પદ થઈ ગઈ વાત. પ્રમાણિત સૂત્ર સીધું લગાડો બરાબર 1/3. ચાલો કહેજો, હા, 1/3 વર્ગમૂળમાં છે 1 ના છેદમાં છે લોગ અનાગમાં t પ્લસ વર્ગમૂળમાં છે યથાવત t સ્ક્વેર પ્લસ એની 3 ઘાતનો સ્ક્વેર માનાક પૂરો પ્લસ સ્ક્વેર અચળ c. t ની પાછી કિંમત મૂકી દો 1/3 લોગ t ની કિંમત શું થઈ રહી હતી આપણે, x ની 3 ઘાત મૂકી દો, x ની 3 ઘાત પ્લસ વર્ગમૂળમાં x ની 3 ઘાતનો સ્ક્વેર t એટલે x ની 3 ઘાત ઉપર વર્ગ છે પ્લસ અહીંયા a ની 6 ઘાત પ્લસ c. ચાલો સાદુરૂપ 1 ના છેદમાં 3 લોગ માનાકમાં x ની 3 ઘાત પ્લસ વર્ગમૂળમાં x ની 6 ઘાત પ્લસ એની 6 ઘાત પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. એકદમ સહેલી વાત છે ભાઈ. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, ત્રિકોણમિતિની વાત છે તો અહીં આદેશ તો મને સિમ્પલ દેખાય છે. tan સ્ક્વેર x છે, પ્રમાણિત સૂત્ર સીધું ન લાગે તો tan x બરાબર t આદેશ ધાર લ્યો. tan x નું વિકલન વિચારો, તરત જ વિકલન કરવાનું થાય sec સ્ક્વેર x dx, t નું t ની સાપેક્ષ વિકલન 1 dt. તો જુઓ જઈને sec સ્ક્વેર x ઉપર અંશમાં છે dx છે બરાબર તમે dt મૂકી શકશો. ઇન્ટિગ્રેશન i બરાબર અહીંયા dt તમે મૂકી શક્યા 1 છેદમાં વર્ગમૂળમાં tan x ની જગ્યાએ t એટલે t સ્ક્વેર પ્લસ 4. આ તો પ્રમાણિત સૂત્ર સીધું જ લાગે છે ભાઈ. વર્ગમૂળમાં t સ્ક્વેર પ્લસ 4 એટલે 2નો સ્ક્વેર. ઓકે વાત છે. શું પ્રમાણિત સૂત્ર થશે તો કે લોગ માનાકની અંદર t પ્લસ વર્ગમૂળમાં t સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર છે યથાવત, કોઈ બદલાવ નહીં, માનાક પૂરો પ્લસ c. પાછી t ની કિંમત મૂકી દો લોગ માનાકમાં t બરાબર tan x થઈ રહ્યું છે, tan x પ્લસ વર્ગમૂળમાં tan x નો સ્ક્વેર એટલે tan સ્ક્વેર x, 2નો સ્ક્વેર એટલે 4 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર, નો પ્રોબ્લેમ. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, વર્ગાત્મક આવ્યું તો અહીંયા નોટ લખી નાખો, નોંધ લખી નાખો. એક મહત્વની બાબત છે. શું છે તો કે આવી રીતની વાત સંકલ્યમાં 1ના છેદમાં વર્ગાત્મક હોય. વર્ગાત્મક એટલે ખબર છે ને? હા, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ટાઈપની વાત, આવી વાત હોય. દ્વિઘાત વર્ગાત્મક એટલે કે 1ના છેદમાં વર્ગમૂળમાં વર્ગાત્મક. હા, દ્વિઘાત એવો શબ્દ વાપરો તો મને કાંઈ વાંધો નથી. તો શું કરવાનું? આ દ્વિઘાત છે ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, આને
પૂર્ણ વર્ગમાં ફેરવવું, પૂર્ણ વર્ગમાં ફેરવી નાખવાનું. પૂર્ણ વર્ગમાં ફેરવો ને એટલે આ કોઈ પણ એક સૂત્ર લાગે આમાંથી. પહેલા નંબરનું આ સૂત્ર છે, જોજો, x² + a² dx. બીજા નંબરનું આ સૂત્ર છે, x² - a² dx. જો એકના છેદમાં વર્ગાત્મક હોય તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર લાગશે. દ્વિઘાત સમીકરણ છે એને પૂર્ણ વર્ગમાં ફેરવી નાખો એટલે આ સ્વરૂપ મળી જાય. ઓકે, આ પ્રકારની વાત હોય તો ત્રીજા નંબરનું સૂત્ર લાગે, એકના છેદમાં વર્ગમૂળમાં x² + a² dx, અથવા તો એકના છેદમાં વર્ગમૂળમાં x² - a² dx. અને ચોથા નંબરનું સૂત્ર લાગે, એકના છેદમાં વર્ગમૂળમાં a² - x² dx. આ ચારમાંથી કોઈ પણ એક સૂત્ર લગાડી શકાય. જો આવું હશે તો આ બેમાંથી લાગે, આવું હોય તો આ બેમાંથી સૂત્ર લાગે. પણ આમાં કંઈ મજા ન આવી હો ભાઈ, કારણ કે આવું બધું નોંધમાં લખ્યું છે, બધું વ્યાપક લખ્યું છે. આ વ્યાપક એટલા માટે લખ્યું છે કે તમને સમજાય, તમને ખબર પડે કે રકમ જોઈને આપણે કઈ રીતની આગળ વધવાની વાત છે, કેમ ગણવાની વાત છે. આ બધું શું અર્થઘટન છે, પૂર્ણ વર્ગમાં ફેરવું નહીં. તો આ દાખલો સામે છે, કરો ને ભાઈ. શું કહે છે, રકમ શું કહે છે કે એકના છેદમાં વર્ગમૂળમાં વર્ગાત્મક આવું છે. તો આ x² + bx + c વર્ગાત્મકવાળી રકમ છે ને પૂર્ણ વર્ગમાં ફેરવું. એટલે અહીંયા x² + 2x + 2 છે ને પૂર્ણ વર્ગમાં ફેરવો. પૂર્ણ વર્ગમાં કેમ ફરે તો કે આમ x² + 2x + 1 + 1. આ પૂર્ણ વર્ગ થઈ ગયું. અહીંથી અહીંયા સુધીની વાત છે ને પૂર્ણ વર્ગ થઈ ગયા. આમ x + 1² થઈ ગયો, જો આમ +1. એટલે શું કર્યું, આ બેના મેં ભાગ પડ્યા 1 + 1. કેવી રીતના ખબર પડી તો કે અંતિમ પદ શોધાય, સાચું અંતિમ પદ. આ બધું 10મા ધોરણમાં આવતું. અંતિમ પદ સાચું શોધાય. પ્રથમ પદ x² સ્વીકારાય, મધ્યમ પદ 2x સ્વીકારાય. અંતિમ પદ શોધવું હોય તો આવું સૂત્ર પડતું, મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્ર પ્રમાણે કામ કરાય. મધ્યમ પદ તરીકે 2x રાખ્યું હોય તો એનો આખાનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ સ્વરૂપે x² છે, x² છે. સાદુરૂપ આપો એટલે 4x² ના છેદમાં 4x² બરાબર 1 થાય. એટલે બેમાંથી એક છૂટા પડ્યા, પાછળ એક વધ્યું. આ વાત કહું છું, પૂર્ણ વર્ગમાં ફેરવું, ફેરવી નાખ્યું. તો સંકલ્ય ખરેખર થયું આવું ભાઈ. ઇન્ટિગ્રેશન i બરાબર આ બધી પ્રોસેસ આપણે કરવાની હોય, આ બધી પ્રોસેસ આપણે કરવાની હોય. તો આવું થયું, એકના છેદમાં વર્ગમૂળમાં x² + 2x + 2 ને તો આમ લખી શકાય x + 1² અને +1 આમ લખી શકાય. અહીં +1 લખ્યા છે, એમ 1² લખો તો કોઈ ના પાડે નહીં. તો અહીંથી સીધું સૂત્ર લાગે. કેના જેવું સૂત્ર થાય તો કે આના જેવું. એક્સની જગ્યાએ x + b જેવું હોય તો ચાલે, એક્સની જગ્યાએ x + b જેવું હોય તો ચાલે, છેદમાં એક્સનો સહગુણક મૂકજો. અહીંથી સીધું જ સૂત્ર લાગે, log પછી માનાંકમાં x + 1 પ્લસ વર્ગમૂળમાં છે યથાવત, એટલે કે x + 1² + 1² છે યથાવત + c આખાના છેદમાં 1 એટલે x નો સહગુણક. ક્લિયર? આ જવાબ આવી ગયો છે. અહીં ફાઇનલ લખવું હોય તો લખી શકાય, log માનાંકમાં x + 1, જોજો ખાસ, પ્લસ વર્ગમૂળની અંદર x² + 2x + 1 + 1, એટલે આખું લખી નાખો x² + 2x + 2. ઓકે, સાદુરૂપ આપ્યું છે, x² + 2x વિસ્તરણ કરો +1 અને આ +1 એટલે +2 લખી નાખ્યા. ઓમે ખબર પડે આ ક્યાંથી આવ્યું હતું, આ x + 1 આખાનો સ્ક્વેર + 1 નો સ્ક્વેર અહીંથી આવ્યું હતું, અહીંયાથી લખી શકાય +c. આ ફાઇનલ આન્સર. ઇન્ટિગ્રેશન i બરાબર આવું મળે. જો આ બધી તો વાત છે, આ બધા તો સ્ટેપ છે. ખાલી અહીં 3 સ્ટેપની અંદર દાખલો થાય છે. આ વર્ગમૂળની અંદર વર્ગાત્મક દ્વિઘાત છે ને એને પૂર્ણ વર્ગમાં આવી રીતના ફેરવવાનું છે. અંતિમ પદ જોતું હોય તો આમ મળી જાય, સાચું અંતિમ પદ પાછળ સેટિંગ કરી નાખો, ગોઠવી નાખો, અથવા તો બાદ કરી નાખો. જે પદ ઉમેરો છે એ બાદ કરી નાખો, સાદુરૂપ આપી દો. પૂર્ણ વર્ગમાં ગોઠવાઈ જાય એટલે આ ટાઈપનું સ્વરૂપ આવે એ લખી નાખો, એટલે આ પ્રમાણિત સૂત્ર લાગે. જો એકના છેદમાં વર્ગાત્મક હશે તો આ બેમાંથી એક સૂત્ર લાગશે, એકના છેદમાં વર્ગમૂળમાં વર્ગાત્મક હશે તો આ બેમાંથી એક સૂત્ર લાગશે. એટલું સહેલું છે ભાઈ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ. 11મો દાખલો છે, એકના છેદમાં દ્વિઘાત વર્ગાત્મક પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી પડે. આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, તો અંતિમ પદ શોધી લેવાય. જો સીધી ખબર પડી ગઈ તો સારામાં સારું, નહીતર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્રની મદદથી શોધી શકાય. મધ્યમ પદ આપણે 6x
આખા કાઉન્સ ઉપર સ્ક્વેર અને 4 ગુણ્યા પ્રથમ પદ, આ મધ્યમ પદ 6x, પ્રથમ પદ 9x². ઓકે, સરસ વાત છે. જો અહીંયા 36x², નીચે 36x², શું વાત છે? કેન્સલ, 1 આવે છે. તો જો આને કેમ લખી શકાય? 1/9x² પ્લસ 6x પ્લસ 1, ઓકે, પ્લસ 5 માઇનસ 1. આ એક પ્લસ કર્યા પાછળ બાદ કરી દીધા. સીધું જ તમે જો આમ લખી શકો તો બહુ સારી વાત છે. 9x² પ્લસ 6x પ્લસ 1, 5 માઇનસ 1 એટલે 4. તો આ 5 ને 1 પ્લસ 4 એમ સીધું જ લખી શકાય, તોય કાંઈ વાંધો નથી. અંતિમ પદ ઉમેર્યું બાદ કર્યું તોય વાંધો નથી. બે એકની એક વાત છે. જો હવે આ સૂત્ર રેડી થઈ ગયું. 3x પ્લસ 1/2. ઓકે, પ્લસ આ પૂર્ણ પદાવલી 3x પ્લસ 1/2, આ 3 પદ, પહેલા પદનો સ્ક્વેર 2 ગુણ્યા પહેલું બીજું પદ ને અંતિમ પદનો સ્ક્વેર. ઓકે, આવે 4 એટલે 2નો સ્ક્વેર આમ લખી શકાય. બહુ સહેલી વાત છે. સૂત્ર થઈ ગયું x² પ્લસ s² એકના છેદમાં છે 1/a, a એટલે 2, tan ઇન્વર્સ x/a એટલે 3x પ્લસ 1/a એટલે 2. પ્રમેય વાપર્યું છે. એક્સની જગ્યાએ x પ્લસ b જેવું હોય તો પ્રમાણિત સૂત્ર પ્રમાણે કામ કરી નાખો. છેદમાં x નો સહગુણક 3 લખવો પડે, પ્લસ સ્ક્વેર અચળ c એટલે એકના છેદમાં 2 નીચે જાય એટલે 3 ગુણ્યા 2 6, 1/6 tan ઇન્વર્સ 3x પ્લસ 1ના છેદમાં 2 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર થશે. એકદમ સહેલી વાત છે. જુઓ, ગ્રીપ પકડાઈ ગઈ છે. એકના છેદમાં વર્ગાત્મક અથવા તો એકના છેદમાં વર્ગમૂળ વર્ગાત્મક હોય તો 4 સૂત્રો પૈકી કોઈ પણ એક લાગે. એ સૂત્રો પ્રમાણે પૂર્ણ વર્ગ પદાવલી બનાવી અને કામ કરી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, હજી ઘણા બધા દાખલાઓ છે આ રીતના. જો, તો આની અંદર એકના છેદમાં વર્ગમૂળમાં કેમ કરશું તો કે 7. પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે પ્રથમ પદ ધન જ જોઈએ, માઇનસ નિશાની કોમન એટલે અહીંયા આવશે x² પ્લસ 6x. જો અંદર વર્ગમૂળની અંદર સાદુરૂપ છે, વર્ગમૂળની બહાર માઇનસ નિશાની કાઢી શકાય નહીં. ખબર છે તમને? કારણ કે -1નું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા મળે નહીં, સંકર સંખ્યા થાય. એટલે -1 આમ વર્ગમૂળની બહાર તો નહીં નીકળે, તો ચિંતાની વાત નથી. અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી બનાવાય. પ્રથમ પદ છે, મધ્યમ પદ છે, અંતિમ પદ શોધો તો મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, આ રીતે મળે. ઓકે, ચાલો, મધ્યમ પદ 6x છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² છે, સાદુરૂપ આપો એટલે અહીંયા થાય 36x², નીચે થાય 4x², કેન્સલ. ઓકે, 36ના છેદમાં 4, છેદ ઉડાડી નાખો. ચાલો, કેટલા આવશે? હા, સાચી વાત છે. 9 ચોક 36, 9 આવે. તો ચાલો, અહીંયા 7 માઇનસ x² પ્લસ 6x, અંતિમ પદ પ્લસ 9 આવ્યું. ખરેખર તમે વર્ગમૂળમાં પ્રોસેસ શું કરો છો? આ અંતિમ પદ તો તમને મળી ગયું, -x² માઇનસ 6x માઇનસ 9, એટલે તમે -9 લખ્યા છો, એટલે તમારે પાછળ +9 લખવા પડે. જો, આ ખાસ સમજવા જેવી વાત છે. માઇનસ અંદર આપો એટલે -x² માઇનસ 6x માઇનસ 9 લખ્યા, એટલે +9 લખ્યા. -9 +9 સાથે કેન્સલ, એટલે ઉપરનું પદ જ આવે. મગજમાં રાખજો ખાસ વાત. એટલે આવું થાય. એકના છેદમાં વર્ગમૂળમાં આ 7 પ્લસ છે, 9 પ્લસ છે, બે ઉમેરો એટલે 16 માઇનસ આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ x પ્લસ 3નો સ્ક્વેર. ઓકે, સૂત્ર લાગી ગયું. જુઓ, હા, એકના છેદમાં વર્ગમૂળમાં 16 એટલે 4નો સ્ક્વેર માઇનસ x પ્લસ 3 કૌંસ આખાનો સ્ક્વેર dx થઈ ગયું. ઓકે, સૂત્ર a² માઇનસ x², એક્સની જગ્યાએ x પ્લસ બીજું હોય ચાલે. સાઇન ઇન્વર્સ x/a એટલે x પ્લસ 3ના છેદમાં 4, સહગુણક xનો 1 છે છેદમાં લખજો પ્લસ c, એટલે ફાઇનલી આન્સર આવો થાય. ઇન્ટિગ્રેશન I બરાબર સાઇન ઇન્વર્સ x પ્લસ 3 છે પ્લસ c છેદમાં 4, x પ્લસ 3ના છેદમાં 4 છે. હા, x પ્લસ 3ના છેદમાં 4 છે પ્લસ c. આ ફાઇનલ તમારો આન્સર. ઓકે, નો પ્રોબ્લેમ. હવે એકના છેદમાં વર્ગાત્મક અથવા તો એકના છેદમાં વર્ગમાં વર્ગાત્મક હોય તો કામ થઈ શકે છે, ઇઝી છે. નેક્સ્ટ દાખલો એના જેવો જ છે. જો તમે હા થોડીક રકમની અંદર ટ્વિસ્ટિંગ કર્યું છે તો કોઈ વાંધો નથી. આમ 2 કૌંસ ગુણાકારમાં લખ્યા છે, છોડો એટલે ખબર પડી જાય. જો x²
-2x -x માઇનસ +2 કોઈ વાંધો નથી. ચાલો dx શું થશે બરાબર આ 1/વર્ગમૂળમાં x² -3x + 2 આવી ગયો. દ્વિઘાત વર્ગાત્મક પદાવલી આવી ગઈ. ઓકે 1/વર્ગમૂળમાં x² પેલું પદ આ સ્વીકૃત, 3x મધ્યમ પદ આ સ્વીકૃત, અંતિમ પદ શોધો. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર એટલે 3x છે -3x સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ x² એટલે 9x²/4x². શું વાત છે x² કેન્સલ 9/4 આવે છે. ઓકે તો અહીંયા લખશું +9/4. ઓકે +2 છે -9/4. કેમ આવું કરીએ છીએ તમે બધાય જાણો છો, કારણ કે મધ્યમ પદ અને પ્રથમ પદથી અંતિમ પદ શોધ્યું ઉમેર્યું અને બાદ કર્યું. ઓકે પૂર્ણાંક પદાવલી થઈ ગઈ. 1/વર્ગમૂળમાં x -3/2 કાઉન્સ ઉપર સ્ક્વેર 3નો સ્ક્વેર એટલે 9 2 એટલે 4 આવી જાય છે. આ બેનું સાદુરૂપ આપી દો પ્લસ અહીંયા 4 લસા આવ્યો 4 2 8 -9 આવું થાય. બધું છે તો વર્ગમૂળમાં dx. ચાલો ઇન્ટિગ્રેશન i બરાબર અહીંથી આગળ વધારી 1/વર્ગમૂળમાં x -3/2 સ્ક્વેર છે ને. આમ અહીંયા લખો કાંઈ વાંધો નથી. વર્ગમૂળમાં x -3/2 સ્ક્વેર છે જ અહીંયા પ્લસ સાદુરૂપ આપવાની મજા આવે. 4 લસા છે 8 -9 એટલે -1. હા આ સ્ટેપ ન લખ્યું હોય તો ચાલે, સીધું સાદુરૂપ આપીને અહીંયા પહોંચી શકાય. પ્લસ માઇનસ એટલે -1/4 આવું આવે છે. સૂત્ર લાગી જાય. હા 1/વર્ગમૂળમાં x -3/2 કાઉન્સ ઉપર સ્ક્વેર -1/2 સ્ક્વેર આવું લખી શકાય. જો સૂત્ર લાગી જાય x² -a² એવું થાય છે. તો log x -3/2 પ્લસ વર્ગમૂળમાં છે x -3/2 સ્ક્વેર -1/2 સ્ક્વેર. ઓકે માનાક પૂરો પ્લસ c. આ ફાઇનલ જવાબ આવી જઈશ ભાઈ. છેદમાં એક્સની જગ્યાએ x + b જેવું હોય તો સહગુણક 1 લખવો તો પડે ને ભાઈ સહગુણક. રેડી? આ ફાઇનલ તમારો આન્સર. અહીંથી કોઈને હજી સાદુરૂપ આગળ વધારવું હોય તો વધારી શકે. છેદમાં 1 લખવાની જરૂર તો નથી. x -3/2 એ લખો પ્લસ આ વર્ગમૂળનું સાદુરૂપ આપી શકાય. પાછો વર્ગનું વિસ્તરણ અહીંયા સાદુરૂપ પછી લસા. તો તમે જુઓ આવ્યું જ ક્યાંથી ખરેખર આ વર્ગમૂળ, તો કે આ છે એ જ વર્ગમૂળ છે. ઓકે આનું સાદુરૂપ આપો તો આવું મળે, એનું સાદુરૂપ વિચારો તો આવું થાય, એનું સાદુરૂપ આવું થાય, એનું સાદુરૂપ આવું થાય, એનું સાદુરૂપ આવું થાય, એનું સાદુરૂપ આવું. તો ખરેખર આવ્યું છે અહીંથી. એ ખરેખર ક્યાંથી આવ્યું છે તો કે પાછું અહીંથી આવ્યું છે, અહીંથી આવ્યું છે. તો તમે આની જગ્યાએ આ જે લખ્યું છે એની જગ્યાએ કેટલા લખી શકો? x -1 x -2 લખી શકાય. આની જગ્યાએ વર્ગમૂળની અંદર x -1 x -2 આવું લખી શકાય. માનાક પૂરો પ્લસ c. અને ભાઈ એ જ થાય. અહીંયા તમે લસા લ્યો 4, અહીંયા લસા લ્યો 4, સાદુરૂપ આપો, કમ્પ્લીટ કામ થઈ શકે, કોઈ વાંધો નથી. પાછળ આમ સાદુરૂપ વિચારતા જઈએ છીએ. જો આનું વિસ્તરણ કરો ને તો x² આવું આવે, એનું વિસ્તરણ કરો એટલે x² પછી 3x + 9/4 આનું વિસ્તરણ અને -1/4. તો આ બેનું સાદુરૂપ આપો તો -1/4 જ છે. તો આ ક્યાંથી આવ્યું છે તો કાંઈથી આવ્યું છે, અહીંથી આપણે આમ લખ્યા છે. ઓકે એટલે પછી અહીંથી પાછું સાદુરૂપ આપીને આમ દાખલો લાંબો નહીં બનાવવાનો, આમ વિચારી લેવાનું ભાઈ. ઓકે વાત છે, સમજાય છે ને? હવે ફાઇનલ આન્સર લખો. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો 1/, પાછું -x² આવ્યું તો આપણે રસ્તો તો આમ જ કરવો પડશે. 8 માઇનસ કોમન એટલે x² પ્લસ થઈ ગયા, પ્લસ 3x છે માઇનસ થઈ જાય. આનું અંતિમ પદ વિચારવાનું છે. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર એટલે -3x નો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² છે. તો 9x²/4x². શું વાત છે? 9/4 આગળના દાખલાની જેમ જ આવે છે, કોઈ વાંધો નથી. ચાલો 1/વર્ગમૂળમાં 8 માઇનસ x² -3x અહીંયા પ્લસ રાખવા પડશે. 9
છેદમાં 4 તમે ખરેખર શું લખ્યા છે -x² માઇનસ માઇનસ પ્લસ 3x અને જો -9/4 લખ્યા છે. તો એ પાછળ પાછા ઉમેરવા પડે. જો ખાસ અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતો હોય માઇનસ લખી બેસે. આ માઇનસ છે ને પ્લસ સાથે ગુણાય એટલે માઇનસ પ્લસ માઇનસ થાય. -9/4 તમે લખો છો એટલે +9/4 તમારે પાછળ લખવા પડે. ઓકે, હવે સાદુરૂપ આગળ વધારો. આ 8માં ઉમેરવાના થશે 9/4 -x² માઇનસ 3x પ્લસ 9/4. ઓકે વાત છે. dx. ચાલો આનું હજી સાદુરૂપ આપી દો. 4 લસા લઈ લ્યો. 4 લસા લઈ લ્યો એટલે અહીં ગુણાઈ જાય. 8 × 4 32. 32માં 9 ઉમેરી દો 41. જે મળે છે એ ફાઇનલ. આનું સાદુરૂપ માઇનસ આ પૂર્ણાંક પદાવલી x -3/2 એનો સ્ક્વેર dx. ઓકે, ઇન્ટિગ્રેશન i બરાબર. ચાલો આને આમ લખી શકાય 1/√ વર્ગમૂળમાં 41 4 છે એટલે છેદમાં 2 આખાનો સ્ક્વેર. તમને થાય આવું કેમ? વર્ગમૂળમાં 41નો સ્ક્વેર એટલે 41 અને 2નો સ્ક્વેર એટલે 4 માઇનસ સૂત્ર થઈ જાય એટલા માટે x -3/2 નો સ્ક્વેર dx. ચાલો a² - x². x ની જગ્યાએ x + b જેવું સૂત્ર લાગે. sin ઇન્વર્સ x અપોન એ પ્રમાણે sin ઇન્વર્સ x -3/2 અપોન એટલે વર્ગમૂળમાં 41 ના છેદમાં 2 સહગુણક x નો 1 છેદમાં લખાય પ્લસ c. હજી લસા 2 દૂર થઈ જાય. અહીંયા 2 આવશે અહીંયા 2 આવશે એટલે sin ઇન્વર્સ ગુણાઈ જાય એટલે 2x - 3 છેદમાં વર્ગમૂળમાં 41 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર થાય. બહુ સહેલી વાત છે. ઓકે, રેડી? હજી એક દાખલો ગણીએ. ચાલો આ જ પેટર્નથી. ચાલો નેક્સ્ટ દાખલો છે. વ્યાપક છે a - b અને a. ચાલો નેક્સ્ટ દાખલો 15મો દાખલો છે અને વ્યાપક છે. જો x - 1 x - 2 આપણે આગળ જોયું હતું વર્ગમૂળમાં. અહીં x - a અને x - b છે વર્ગમૂળમાં. નો પ્રોબ્લેમ. સાદુરૂપ આપી દઈએ. ચાલો તો ઇન્ટિગ્રેશન i બરાબર 1/√ વર્ગમૂળમાં વિસ્તરણ કરી નાખો x² - bx - ax અને માઇનસ પ્લસ ab આવું થાય dx. ઓકે, ચાલો હજી થોડુંક સાદુરૂપ આપીએ તો 1/√ વર્ગમૂળમાં x² પ્રથમ પદ તરીકે કોઈ વાંધો નથી. -x આ બેમાં કોમન કાઢો એટલે આવું થાય a + b x કાઉન્સમાં લખ્યા છે અને પ્લસ ab છે. અંતિમ પદ શોધો. ચાલો અંતિમ પદ કેવી રીતના મળે? મધ્યમ પદનો સ્ક્વેર. અંતિમ પદ આવી રીતના મળશે લખીને પછી આપણે દૂર કરી નાખશું. મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આમ સાઈડમાં શોધી લેવાય. બીજી ચિંતાની વાત ક્યાં છે? મધ્યમ પદ આ સ્વીકારશું. -a + b x આખા કાઉન્સ ઉપર સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x². સાદુરૂપ આપો તો a + b કાઉન્સનો સ્ક્વેર -1નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય x² છેદમાં 4x² કેન્સલ. a + b કાઉન્સ ઉપર સ્ક્વેર છેદમાં 4 આવે છે. ઓકે, તો અહીં x² લખીએ માઇનસ a + b × x લખી. અંતિમ પદ તો પ્લસ કરવું પડશે ને. a + b નો સ્ક્વેર છેદમાં 4 અહીંયા પ્લસ ab તો છે જ અને અંતિમ પદ પ્લસ ઉમેર્યું છે પાછળ બાદ એ કરવું પડે. a + b નો સ્ક્વેર છેદમાં 4. જોજો ખાસ આમાં કાંઈ ટેન્શનવાળી વાત નથી. dx શું કર્યું? x² હતા -a + b × x હતા અને ab હતા. અંતિમ પદ ઉમેર્યું પાછળ બાદ કરી દીધું. હવે સાદુરૂપ કોઈ વાંધો નથી. અહીંથી ચાલો સાદુરૂપ આગળ વધારીએ તો આ પૂર્ણાંક પદાવલી થઈ જશે 1/√ વર્ગમૂળમાં આ x માઇનસ. જોજો ખાસ માઇનસ નિશાની વચ્ચેના પદની એટલે a - b ના છેદમાં 2 આખાનો સ્ક્વેર. ઓકે છે ને? x² a + b નો સ્ક્વેર 2નો સ્ક્વેર એટલે 4 ને મધ્યમ પદ ગોઠવાય. આ બેનું સાદુરૂપ. એ બેના સાદુરૂપમાં લસા કેટલો આવશે? અહીં પ્લસ નિશાની રાખો તો લસા 4 આવે. અહીં 4 ગુણાઈ જાય 4ab. નો પ્રોબ્લેમ. નિશાની માઇનસ. અહીંયા a + b નો સ્ક્વેર છે આમ છે. ઓકે, આનું સાદુરૂપ વિચારી લ્યો. ચાલો
બરાબર 1/, વર્ગમૂળમાં x માઇનસ a પ્લસ બી છેદમાં 2 આખાનો સ્ક્વેર. બહુ સિમ્પલી ફટાફટ સાદુરૂપ વિચારી લ્યો 4. આનું વર્ગનું વિસ્તરણ કરો એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય. માઇનસ આપો એટલે માઇનસ a સ્ક્વેર, સીધું જ લખતો જાઉં છું. માઇનસ બી સ્ક્વેર આવે, મધ્યમ પદ પ્લસ 2ab આવે. માઇનસ આપો એટલે માઇનસ 2ab. અહીંયા પ્લસ 4ab છે એટલે 2ab રહેશે. કેવા 2ab રહીએ? પ્લસ 2ab રહીએ. ઓકે વાત છે, કાઉન્સ પૂરો. આનું સાદુરૂપ 4ab માઇનસ a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ બી સ્ક્વેર. 4ab માંથી 2ab બાદ એટલે પ્લસ 2ab લખ્યું. ઓકે, ચાલો આગળ વધીએ. આ દૂર કરી નાખી છે, અંતિમ પદની વાત આપણને મગજમાં આવી ગઈ છે. ઓકે વાત છે. ચાલો હવે ઇન્ટિગ્રેશન i બરાબર આથી શરૂઆત કરીએ. ઓકે, 1/, વર્ગમૂળમાં અહીંયા તો પૂર્ણ વર્ગ છે જ, x માઇનસ a પ્લસ બી છેદમાં 2 આખાનો સ્ક્વેર. ઓકે, આમાંથી માઇનસ કોમન નીકળે તો કાઢી લ્યો ને, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે અહીંયા આવું થાય a સ્ક્વેર, માઇનસ કોમન કાઢો તો પ્લસ માઇનસ થઈ જાય એટલે માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. શું વાત છે? છેદમાં 4 dx. હાલો થઈ ગયું હો, પ્રમાણિત સૂત્ર ગોઠવાઈ ગયો. વ્યાપક દાખલો હતો ને એટલે વ્યાપક પદ જ બધાય લખવા પડે. x માઇનસ a પ્લસ બી છેદમાં 2 આખા કાઉન્સનો સ્ક્વેર. આ વર્ગમૂળમાં છે બધું ભાઈ, માઇનસ નિશાની. આ a માઇનસ બીનો કાઉન્સ ઉપર સ્ક્વેર થઈ, નીચે 4 છે આમ લખી શકાય a માઇનસ બી છેદમાં 2 આખાનો સ્ક્વેર. હા, a માઇનસ બીનો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર ને 2નો સ્ક્વેર એટલે 4. સિમ્પલી વાત છે. x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થઈ ગયું. એક્સની જગ્યાએ x પ્લસ બી જેવું હોય તો આપણે સૂત્ર લખી શકીએ, છેદમાં xનો સહગુણક લખશો એટલે log x માઇનસ a પ્લસ બી છેદમાં 2 પછી પ્લસ વર્ગમૂળમાં આ છે જ કાઉન્સ લખજો x માઇનસ a પ્લસ બી છેદમાં 2 આખાનો સ્ક્વેર અને માઇનસ a માઇનસ બી છેદમાં 2 કાઉન્સ ઉપર વર્ગ. ઓકે, માનાક પૂરો પ્લસ સ્ક્વેર અચળ છે. આ તમારો ફાઇનલ જવાબ. કોઈ અહીંથી હજી સાદુરૂપ આગળ વધારવા માગે તો સાદુરૂપ આગળ વધે, લોગ લગાડી શકાય. આ x માઇનસ a પ્લસ બી છેદમાં 2 એમાં કાંઈ બદલાવ નહીં થાય. હવે આનું સાદુરૂપ આપવાનું થાય તો પાછો અહીંયા 2 લસા અને વર્ગ છે એટલે 4, અહીંયા 2નો સ્ક્વેર છે 4 લસા પછી સાદુરૂપ. ખરેખર તમે જુઓ ને તો ત્યાંથી પાછો દાખલો ગણો તો કેટલું બધું સાદુરૂપ આવે, એમનો વિચાર અહીં. આ કાઉન્સ એટલે ખરેખર આવ્યો ક્યાંથી? તો કે આ જ લખ્યો છે ને એ ખરેખર આની મદદથી મળ્યો છે. તો ઉલટું સાદુરૂપ વિચારો તો આના ઉપરથી આ સ્ટેપ, આના ઉપરથી આ સ્ટેપ લખી શકાય, એના ઉપરથી આ સ્ટેપ લખી શકાય, એના ઉપરથી આ સ્ટેપ લખી શકાય, એના ઉપરથી આ 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 લખી શકાય. ખરેખર આ કાઉન્સનું સાદુરૂપ આપો તો આવું મળે. વર્ગમૂળની અંદર x માઇનસ a અને x માઇનસ બી. પાછી કસરત કરાય નહીં. હા, કોઈ વિદ્યાર્થીની ઈચ્છા થતી હોય ને કરે તો આ જ મળે, પણ બધું ઉલટું વિચારવું પડે. જો આ સ્ટેપ આવ્યું છે આની મદદથી, એ જ લખ્યું છે. જો હવે ખરેખર કેવી રીતના આવ્યું તો કે આમ, એ કેવી રીતના આવ્યું તો કે આ રીતે, એ કેવી રીતના આવ્યું છે આ રીતે, એ કેવી રીતના આવ્યું છે આ રીતે, એ કેવી રીતના આવ્યું છે એમ કરીને અહીં પૂછ્યા. આમાંથી જ આપણે વર્ગમૂળ લખતા અહીં પૂછ્યા છે. જો વર્ગમૂળમાં x માઇનસ એ હતું તો એની જગ્યાએ આ લખ્યું, એની જગ્યાએ એની જગ્યાએ એની જગ્યાએ એની જગ્યાએ એની જગ્યાએ એની જગ્યાએ, એટલે આ મળ્યું છે આની મદદથી. તો આ બે હરખી જ વાત છે. x માઇનસ બી વર્ગમૂળમાં બરાબર આ જ થાય છે. એટલે આનું સાદુરૂપ આપીને પહોંચો તો આ જ મળે. એટલે આ ફાઇનલ આન્સર રાખવો. ઓકે, તો આપણે સ્વાધ્યાય 7.4ના દાખલાઓ ગણ્યા. ખૂબ સહેલા દાખલાઓ છે, સૂત્રોનો ઉપયોગ થાય છે. જે 5 સૂત્રો આપણે ભણ્યા છે એનો ઉપયોગ થાય છે. અને છેલ્લે આપણે એક પેટર્ન પણ જોઈ. 1/, દ્વિઘાત પદાવલી હોય અથવા તો 1/, વર્ગમૂળમાં દ્વિઘાત હોય તો પૂર્ણ વર્ગ બનાવી અને પછી સૂત્રો લગાડવાની વાત છે. તો સ્વાધ્યાય 7.4માં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા નવા દાખલાઓ સાથે આપણે મળશું. આવજો. થેન્ક યુ.